એક સ્ટ્રોબેરી 3 આવી જાય આપણે, પણ કોણ પાડે? આખી જાય છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. હમણાં તો રોજ કારમાંથી જ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. કુશે આ છેલ્લો દી છે રખડવાનો એટલે હા, આટલા ટાઈમ થી રજા હતી પણ સ્ટ્રોબેરી પિકિંગ નો મેળ નતો હતો કે તો આજે જઈએ છીએ સ્ટ્રોબેરી ફાર્મ માં. સરસ હોય છે સ્ટ્રોબેરી ફાર્મ માં. એમાં તમારે શું હાથે પિક કરવાની, ખાવી હોય ખાવાની, પછી તમારે લઈ જાવી હોય ઘરે લઈ આવી હોય તો એ લઈ આવી જઈ શકી. હા, તો આપણ ખાવા દે કે નહીં કે આપણે ખાલી એમને ખાઈ? ના, ખાવા. પછી એના હજી આપણે પીક કરી હોય ને એ ઘરે લઈ આવવાની વજન ઉપર ભાવ લઈ. હા, અને ત્યાં જેમ તમે જે ખાવ ને એના કઈ હોય નહીં. બહુ મોટું ફાર્મ છે કે એ લોકોને કેટલા બધા ફાર્મ છે આજુબાજુ. સામે છે ને. એન્ટ્રી ફી હોય. હા, એન્ટ્રી ફી હોય. કેટલી હોય છે? $5 લગભગ હોય છે. $5. આપડી ખબર ને કિડ્સ ની હવે આની મિશ્રી ની હોય કે ના હવે હોય તો હોય એની લગભગ જોઈ લાવશું. લગભગ 12 વર્ષ સુધી નથી, પછી મને એક્ઝેક્ટ યાદ નથી કે આ વેસ કેવું ક્રિસમસ બ્રેક માં કુશલે 3 વાર ચેક કર્યું, પણ એ જે દિવસે ચેક કરતો હતો ને ત્યારે ક્લોઝડ હતું કે એની વેબસાઇટ પર છે ને એ લોકો અપડેટ કરે એટલે ખબર પડી જાય. રાત્રે 12 વાગે પછી ચેક કરીએ ને તો નેક્સ્ટ ડે નું. પણ એમાં એને કુશલ 3 વાર ચેક કર્યું ત્યારે ક્લોઝડ જ હતું. એટલે આજે ઓપન છે સ્ટ્રોબેરી પેચ. તો પછી આ કે હાલ ના હિંમત કરી જઈ આવીએ. છેલ્લે 4 વાગ્યા સુધી એન્ટ્રી આપે. અત્યારે 2 વાગ્યા છે ને અડધી કલાક જેવું હશે. અડધી કલાક જેવું હોય રસ્તો. હા, એટલે પહોંચી જશું ટાઈમે. તે તો વાંધો નથી, એકવાર એન્ટ્રી થઈ જાય પછી તો વાંધો નહીં. આજે વાદળિયું વાતાવરણ છે એટલે વાંધો નથી. હા, તડકો નથી. પછી તો હવે જોઈ ત્યાં કેવું લાગે. થોડું હિલ્સ ઉપર છે. આપણે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા ને, ઓલા ફરવા ગયા હતા ત્યારે રિટર્ન માં ખબર હેન્ડ ઓફ. હેન્ડ ઓફ ની પાસે જ આવે, એ આવશે વચ્ચે. હેન્ડ ઓફ જ કહેવાય. હેન્ડ ઓફ જ કહેવાય ને. હા, ચલો તો ત્યાં આવે તમને બતાવશું પછી સ્ટ્રોબેરીઝ. હવે અહીંયા પહોંચી ગયા બેરેનબર્ગ સ્ટ્રોબેરી ફાર્મ આવ્યા છીએ, પણ બહુ ટ્રાફિક છે ના કુશલ? અહીંયા બારે હજી રોડ ઉપર લાઈનમાં ઉભા છીએ અંદર જવા માટે. પાર્કિંગ કઈ ફૂલ જ દેખાય છે. આજે વેધર સારું છે, પ્લસ છેલ્લો દિવસ છે એટલે બધો ટ્રાફિક જ છે. હા, એવું લાગે છે. ક્લાઉડી છે ને એટલે બધા આવ્યા હશે. બાકી તડકો કેવો એકદમ લાગે ને એટલે. આ સ્ટ્રોબેરી ફાર્મ જેનું છે ને એ બધું જેમ ને એવું બધું બનાવે છે. એની પ્રોડક્ટ વેચે છે. અંદર મળે કેફે માં. કઈ સ્ટોર છે. 1839 માં આ ચાલુ થયું છે. હા, હાર્યું. આમાં નથી ક્લિયર દેખાતું. પછી આપણે ઉતરીએ ને પછી બતાવે. જો વારો નથી આવતો અંદર જવાનો હજી તો. પાર્કિંગ ગોતી લઈ પછી જાય અંદર. હવે હું મિશ્રી અહીં ઉતરી ગયા. કુશલ કાર પાર્ક કરવા ગયા છે. આવી બેરેનબર્ગ. જો પ્રાઇસ લખી છે $12.50 ની પર કિલો. જે ઘરે લઈ જવી હોય ને. ચાલ અંદર જાય. આપણે પેલા બેન્ડ લઈ લઈ. એન્ટ્રી ટિકિટ હું લઈ લઉં. ત્યાં કુશલ આવે. આનું કેફે છે. આ સાઈડ હશે ને શું ટિકિટ? અહીંયા બધી એની પ્રોડક્ટ મળે છે. તે પછી જોશું. ટેસ્ટિંગ કરાવે આ બધા સોસ ને બધું હોય ને.
જેમ ને અહીંયાથી લઈ લો ટિકિટ. ચલો હવે કુશલ આવી ગયા પાર્કિંગ કરીને. આવું બેન્ડ આપે હાથમાં ટિકિટ. લલ્લાને ખબર પડે. લ્યો આમાં કે આમાં 5 જણા જોઈએ. એક સ્ટ્રોબેરી 3 આવી જાય આપણે, પણ કોણ પાડે? હાલો હા જો હાલો પેલા જાય હવે, પછી ફોટા પાડજો. મારે ના હોય. આવું બોક્સ આપે, એક જેટલા બોક્સ હોય ને એ પ્રમાણે આપે. એમ એકમાં 1 કિલો જેવું સમય જતું હોય. મારે રિસ્પેન્ડ ના હોય. હા એને કીધું ને 12 યર્સ સુધી નથી ટિકિટ, ફ્રી છે એન્ટ્રી. આની નથી કુશલ ટિકિટ, આની ટિકિટ નથી. 12 યર્સ $5. પેલા 4 હતી, 5. અને પેલા ઓલા સ્ટ્રોબેરી જે લઈ જાય ને એને $10 પર કિલો હતું, અત્યારે $12.50 છે. 12.5. હાલો જો અહીંયા એરો માર્યો છે એમ જવાનું છે. આજે બીજા ફાર્મમાં છે. ફાર્મ છે એક અહીંયા, એક ઓલી સાઈડ છે ને એક રોડ ની ઓલી એક લેફ્ટ, એક રાઈટ ને એક સામે સાઈડ. એટલે ઈ પણ મને ઓલું ગમે છે, આમ રાઈટ સાઈડ વાળું છે ને લેફ્ટ સાઈડ વાળામાં આ વખત છે. જો આ બધા ઈ કરે. ગમે તે એક જ ખુલ્લું રાખે ને એવું કરે ને. લગભગ ટર્ન્સ લેટર છે ખુલ્લુમાં, એટલે આમ બધી સ્ટ્રોબેરી પૂરી ન થઈ. એ તો એવું જોઈએ ને તો જ એમ રાખે ને, વારા ફરતી ખોલે એટલે બધામાં થોડી થોડી સ્ટ્રોબેરી ગ્રો થયા કરે તે. ચલો હવે અહીંયા પહોંચી ગયા. જો કેવડું મોટું ફાર્મ છે ને, હજી ક્યાં ક્યાં સુધી છે સ્ટ્રોબેરી. આવી રીતે લાઈનમાં આયલું જવાનું, વેણતું જવાનું. અહીંયા આગળ તો હજી કાચી છે એટલે ગોતી હાલો ક્યાંક પાકી હોય. આ બે ગોતે છે, મળી ગઈ. જો હવે બોક્સ નું પકડવા વાળું કોઈ ગરાક નહીં થાય, બધા પોતાનું ખાવામાં હોય ને એટલે. મેં daddy ને કીધું દે અને ઈ ખાઈ ગયો. ઓહ, આજે એવું ના કહેતા હો, વાકી વડું તમારી કેળ વળી જાય. કુશલ હે જો બકા સ્ટ્રોબેરી ખાવી હોય તો વાકું તો વળવું પડે. હે બાકી કઈ કામ ચીંધી ને તો એમ કે વાકી વડું તો મારી કેળ વળી જાય. મોટી મળી. હા વાહ વાહ મસ્ત છે, ખાવ. મીઠી છે. આમાં પાંદડામાં છુપાયેલી હોય, આમાં બધે આમાં હલાવી ને એટલે મળે. કા હજી તો અવડી અવડી હશે આગળ. હા મોટી મોટી હોય, મીઠી છે. બહુ મસ્ત હોય. એમાં અહીંયા તાજી તોડીને ખાય ને તો બહુ મજા આવે. જો એ નીચે દેખાય અહીંયા નાની છે. આગળ આગળ મને લાગે હજી તા પેલી લાઈન છે. અહીંયા બધી વીણાઈ ગઈ હોય. આપણે થોડાક 3 વાગે પહોંચ્યા ને આમ છેલ્લે જાય. અમુક બહુ એટલું હાલતા ના હોય, ઈ આગળ આગળથી વીણીને લઈ ગયા હોય ને એટલે અહીંયા આગળ કાચી છે. હાલો હવે હું એકાદી ચાકુ હાલ લાવ મને એકાદી. હા daddy નેક્સ્ટ લાઈન માં બહુ હાલો આમ જાય. આમાં હે બહુ બધી છે પણ. બહુ મીઠી છે હો. મેં daddy હમ પણ daddy મેં લોલી ને આમ સોફ્ટ લાગે છે એટલે આ ગરમીમાં પાકી ગઈ છો. દેખાણી કુસન આ નાની છે ને એટલી પાકી નથી ને તોય બહુ મીઠી છે. ને અહીંયા થોડો થોડો પવન છે ને એટલે વાંધો નથી ને, ક્લાઉડી વેધર છે એટલે. ઓહો ઝુમખા મેડમ મિશ્રીને તો ખુશ. ઓહો શું આખે આખી હો, આખે આખી જાય છે. અલ્યા ખા. અલ્યા ઓલા બેન મને કે ખુશ એટલે મને બેન કે 2 બોક્સ આપું, ઈ કે 2 એડલ્ટ જોતો એમ. મેં કીધું ના ના એક આપો, પછી પકડવાનું જો હવે રામાયણ થાય. આમાં કેવું હોય, લેવી હોય ને તો ઓલી ગ્રીન પાંદડા સાથે લેવાની, હા
એટલે રીએ વધારે ફ્રીજમાં. તો આવી હોય તો હાલે, આવી રીતે તોડીએ ને તો આમ પાર્કિંગ નહીં કેટલું ફૂલ લાગતું હતું. માણસો પણ અહીંયા જો બધા આમ પણ અંદર છે ને ઓલું કેફે છે ને ત્યાં બધા બ્રેકફાસ્ટ ઓલા લંચ ને એવું કરે છે અત્યારે. અહીંયા આખું ફૂલ હતું અને અહીંયા બી છે ને બધા આમ છૂટા છવાઈ જાય એટલે ડેડી ચેરી મહિરી આમ ચેરી સ્ટ્રોબેરી વિશાલ આમ જો સીધા જાય ને અહીંયા બધા છે સાવ છેલ્લે જાવું છે. હાલો જાય. હાલો, એટલે જ આપણે શું જો અહીંયા આવી રીતના હોય આપણે ઊંચું કરીને ગોતીને તો મળે. જો આ રહી. તો ફોર ફાર્મ્સ છે ને હમ? ફોર ફાર્મ્સ છે ને તો એક અહીંયા અને રોડ બહુ મીઠી જો અત્યારે. મને લાગે આ ગરમીના લીધે પાકી ગઈ હોય છે. એટલે જ આ પેકિંગ નહીં રાખે ને ચાલુ, એમાં આ રજા હોય ને એટલે રાખ્યા. સ્ટ્રોબેરીની સીઝન તો હજી લાંબી ચાલે 7-8 મહિના, પણ ઓલું ચેરી છે ને એ બહુ ઓછી ચાલે. એ 2 મહિના કેવું કે વધારે ના હોય બહુ. કેટલી મળે છે હાલો ખાઈ લઈ થોડીક. બહુ ઓલી છે એકદમ રેડ હોય ને એવી લેવાય. આ એક ફાર્મ છે અહીંયા, પછી આના પછી બીજું છે, એના પછી ઓલા મોટા ઝાડવા છે, અને પછી ત્રીજું છે. એવા 7-8 ફાર્મ છે ટોટલ, વધુ હોય છે. પછી આને પછી ઉલમ જાય છે બધાય જો હા. છેક સામે. હાલો જાય. ઓલી બાજુ કેવડું મોટું છે, આપણે આ સાઈડ ની પેલી સાઈડ એ બહુ મોટું છે, સામેની સાઈડ એટલા. તો જ એની પ્રોડક્ટ બધી બનાવી શકે ને પેલું સ્ટ્રોબેરી જેમ. આ ફાર્મમાં થોડીક ઓછી છે, હવે આમાં જાય, કારણ કે પેલું ફાર્મ હતું ને બધા આવીને અહીંયા તોડે એટલે. વેણી લીધી. આપણે આમાં જઈએ. હવે અહીંથી જઈએ છીએ સ્ટ્રોબેરી ફાર્મ માંથી કેફે તરફ. કા અને આઈસ્ક્રીમ ખાવું છે એટલે મિશ્રિત ગરમી થાય છે. એટલે આ સ્ટ્રોબેરી ફ્લેવર નું આઈસ્ક્રીમ મીન્સ આ લોકોની સ્ટ્રોબેરી ફાર્મ છે એટલે એમાંથી જ બનાવતા હોય છે. મને લાગે એમાં એસેન્સ ને ઓછું હોય છે, ફ્રેશ જ બનાવતા હોય છે. હા, ને ઓલું મિશ્રી ને ઓલું ચીઝ જેમ સેન્ડવિચ ને એવું ભાવે છે, તો સ્ટ્રોબેરી જેમ ને એવું લેવું હોય તો લઈ લઈ. પ્રોડક્ટ સરસ આવે છે અહીંયા. જેમ છે, પછી આઈસ્ક્રીમ, પછી ઓલો શું કે ચટણી નહીં, સોસ, ઓલા સ્પાઈસી સોસ ને બધા અલગ અલગ બધા આ લોકો બનાવે છે. અહીંયા ફેક્ટરી છે ને એ લોકો, હા. એટલે તો ચાલો લઈ લઈએ. આને આઈસ્ક્રીમ ને ખાવું છે તો ખવડાવી દે. ચાલો 5 વાગ્યા સુધી હજી કેફે ઓપન છે, પછી બંધ થઈ જાય. કમેન્ટમાં કેજો કેવું છે આવું ફાર્મ નો એક્સપિરિયન્સ. અમને તો બહુ મજા આવી. હા, તમારે ત્યાં તો લગભગ નથી. આપણે મહાબળેશ્વર છે. મહાબળેશ્વરમાં છે, પણ એવું પિકિંગ નું છે એ મને નહીં યાદ. આપણે ગયા હતા પણ એને બહુ વર્ષો થઈ ગયા એટલે યાદ નથી મને. હોય તો કેજો કમેન્ટ્સમાં. અહીંયા બધી પ્રોડક્ટ મળે ખબર. હા, શું કે શું આ સ્ટ્રોબેરી ફાર્મ છે ને તો એક કાઉ છે. કાવ છે તો ફાર્મ માં જ હોય ને કાવ. આપણે આમ તો દેખાય નહીં કે રસ્તામાં કા, એટલે આ છોકરા વધારે આમ ગમે. પણ સ્ટ્રોબેરી ફાર્મ જો માજી થઈ ગયા છે બેન આપડા, લાકડી લઈને હાલે છે. એ જ બધા છોકરાઓને આદત જ હોય. કુશલ આવું કઈક ગોયતા કરે, હા? વીણતા જોઈ કા કઈક કેટલા ટાઈમે ગાય જોઈ ને એટલે કાવ કાવ કરે છે ક્યારની. કેવી છે? બ્લેક એન્ડ વ્હાઈટ. હે, ઇન્ડિયા અલગ હોય ને કલર, ખાલી બ્લેક છે. હાલો તો હવે અંદર કેફેમાં આવી ગયા છીએ. અહીંયા વસ્તુ રાખી છે. આ બધું સ્ટાર્ટિંગ એને ફેક્ટરી કરી છે ત્યારે આનાથી સ્ટાર્ટ કર્યું હતું. આ ડિસ્પ્લેમાં રાખ્યું છે. પછી આ
જેમ બનાવે છે આ લોકો. પછી આ છે પર્સ છે એક મીન્સ કોક હતું 1970 એના નામ છે ઈ સ્ટ્રોબેરી વેચતો જાજી બધી વેચતો એટલે એને સ્ટ્રોબેરી કિંગ ના નામે ઓળખાય છે હવે. એટલે ઈ તો નથી પણ હવે આ એનું પર્સ એની યાદગીરીમાં છે. મિશ્રી જો અહીંયા તમે સ્ટ્રોબેરી પર્સ. તો મિશ્રી બેન રમે છે સ્ટ્રોબેરી થી. અહીંયા પેલું લાઈટ થાય એમ છે. એને પ્રેસ કરે ને એટલે શું કરે છે મીશો? અહીંયા કલરિંગ નો ને એવું હોય. અહીંયા પ્રોસેસ આ છોકરાઓ માટે એક્ટિવિટી હોય બધા કલરિંગ ને એવું. અહીંયા ઓસ્ટ્રેલિયા મોસ્ટ ઓફ તમે ગમે ત્યાં જાઓ ને કિડ્સ માટે કંઈક તો એક્ટિવિટી હોય. હોસ્પિટલે જાય તો હોય, કંઈક પ્લે એરિયા હોય, કલરિંગ હોય. અને જો ખાલી એવું નથી કિડ્સ માટે અહીંયા જોઈને એજ લખી છે 40 હા, ગમે તે કરી શકે. આ કેફે છે અંદર એટલે અહીંયા બ્રેકફાસ્ટ લંચ બધું થઈ શકે. આ સ્ટ્રોબેરીનું એને કંઈક કર્યું છે. આ પ્રેસ કરીએ ને હા, પ્રેસ કરે એટલે લાઈટ થાય ને આ જેમની બોટલ છે બધી એમાં સ્ટ્રોબેરી દેખાય. નાની પ્રોડક્ટ જોઈએ કઈ લેવું હોય તો અને પછી કિચન ક્લોઝ થઈ જશે ને આને જે કઈ આ કરવું હોય ને. ફેક્ટરીમાં શું બનાવે કઈ પ્રોડક્ટ બનાવે એ દેખાડી તમને. હા અહીંયા આ બધી એમની પ્રોડક્ટ્સ છે બધા સોસ ને ડ્રેસિંગ્સ ને છે. જો મેંગો લાઈમ ચીલી ને અલગ અલગ ફ્લેવર આપણે જે એટલા યુઝ જ ના કર્યા હોય એ ટાઈપ. ગાર્લિક સોસ ને આ ટોમેટો સોસ નું મોટું છે પેલું કેન જો. હર્યું ચીલી સોસ ટોમેટો સોસ એ બધા બાર્બેક્યુ. આ બધા સોસ અને ચટણી ને એવું છે બધું. કુશલ ને આ ભાવે છે આ ગ્રીન ટોમેટોનું કાચા ટમેટાનું એ સારું આવે છે ટેસ્ટમાં. મેંગો ચટણી ને એવું બધું અમે થોડુંક ટ્રાય કરેલું છે. 4-5 સોસ ટ્રાય કરેલા છે બધા તો નહીં. આ જેમ છે ચીલી જેમ અહીં ચટણી ને એવું છે. મિશ્રી માટે જોઈ લઉં સ્ટ્રોબેરી જેમ ક્યાં છે. આ રહ્યું અહીંયા લાગે છે. આ બ્લેકબેરી આ ફીગ જેમ એટલે પેલું અંજીર. સ્ટ્રોબેરી અહીંયા હની છે આ ઓરેન્જ બ્લોસમ હની પછી આ બ્લુ ગમ હની પિંક ગમ હની અલગ અલગ મને લાગે છે એમાં ફ્લેવર હશે હનીમાં થોડા એડ કરેલા ઓરેન્જમાં ઓરેન્જ ને એવું બધું. હા એ જેમ જ છે નાનું છે બોટલ થોડી. જે રેસ્ટોરન્ટમાં ને એમાં યુઝ થતું હોય ને એ લોકો આવી રીતે મોટા લઈ જાય બકેટ વાળું. ગિફ્ટ પેક છે પેલા નાના નાના બોટલ જેમ ને સોસ ને એનું કોઈને ગિફ્ટમાં આપવા હોય ને તો એવી રીતે 6 આવે નાની. આ કુક બુક ને એવું રેસીપી બુક ને એવું અમુક છે. સોસ અમુક. આ બધી મિની જાર છે નાની બોટલમાં બધું. ટ્રાવેલમાં ને એમ સારું પડે ને અમુક હની ને એવું ઓછું યુઝ થતું હોય ને તો એ મેં આમાંથી લીધું હતું હનીની બોટલ ને એવું. હા રે એમાંય બધી આવે છે. કુશલ ને મિશ્રી આઈસ્ક્રીમ લેવા ગયા હતા મળી ગયું.
એને આઈસ્ક્રીમ માં ખાટું ભાવે ઓલું લેમન સોરબેટ. લાઈમ છે. લાઈમ છે ને? હા સ્ટ્રોબેરી નો ન હોય તો આપણે સ્ટ્રોબેરી ખાધી એટલે ટેસ્ટ ના આવે આઈસ્ક્રીમ નો સર. હા અહીંયા જો ટેસ્ટિંગ કરાવે કુશલ અમુક સોસ ને આપણે તો ટેસ્ટ ના કર્યા હોય એવા નામ છે અલગ અલગ. આપણે તોય આના ઘણા અલગ અલગ આપણે ટેસ્ટ કર્યા જો 4-5 તો કર્યા છે. જે રેગ્યુલર હોય એ તો ખાધા જ છે પણ બીજા એમ ઓલા નહીં કાચા ટમેટા વાળા ની કે મસ્ત લાગે. મેંગો વાળું સ્ટ્રોબેરી મેંગો ચીલી ને એ બધા સરસ લાગે સોસ. જામ લેવાનું હોય તો લઈ લઈ. લઈ લઉં હાલ. હવે અહીંયા સ્ટ્રોબેરી ફાર્મ માંથી નીકળ્યા. સારી હતી સ્ટ્રોબેરી. અમુક આમ રો માં કેવી એકદમ સ્વીટ હતી કે એટલે આમ કે ઉનાળો હતો ને ઉનાળો છે એટલે હવે પાકી ગઈ હોય પાકી ગઈ છે એટલે એકદમ મીઠી થઈ ગઈ. મીઠી જ્યુસી આમ એકદમ સરસ. એટલે તો આજે પાણીની બોટલ ભેગી લીધી હતી તો પીવાનું નથી પાણી નહીં તો ગરમી પાણી કરવા માંડે. કાલ પાર્કમાં ગયા હતા તો ખબર 2 વાર બોટલ ભરવી પડી રિફિલ કરવી પડી ત્યાં. પણ આમાં એ કેવું જ્યુસી હોય ને એટલે સ્ટ્રોબેરી એટલે પાણી ઓછું પીવું પડે. હવે નીકળ્યા. સ્ટ્રોબેરીમાં થોડું પાણી હોય જ્યુસ પાણી જ છે. હા પણ એ આઈસ્ક્રીમ ખાય છે જો મિશ્રી. ખાવું છે. ના માં નથી ખાવું મને એવું ખાટું વાળું ઓછું ભાવે. ડેડી એ નહીં ખાય નહીં ને. હા જેમ લઈ લીધું સ્ટ્રોબેરી. એને ઓલી ચીઝ જેમ સેન્ડવિચ ભાવે છે. હવે સ્કૂલ ચાલુ થશે ને એટલે ત્યારે એવું બધું થાય ખાવાનું કા. આમાં જો 51% સ્ટ્રોબેરી છે હા એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ ઓકે. તો 51-50% એટલે સારું કહેવાય. નહીતર મને લાગે અમુક ઓલા લોકલ હોય ને એમાં કદાચ થોડું એસન્સ ને એવું વધારે હોય. આનું કદાચ પ્રાઇસ એટલે થોડું હોય વધારે પણ એ લોકોની પ્રોડક્ટ હોય ને બનાવતા હોય એટલે થોડું લે ને. એટલે આમ કેવું નોર્મલ જે ચાલતું હોય એનાથી થોડું વધારે બહુ નહીં એટલું બધું એક્સપેન્સિવ નહીં કા. 630 નું આવ્યું ને. હા એટલા 5 ને એટલા આસપાસ જ છે બધા સોસ ના $5 ને $6 જેવા જતા બધા. આ સરસ છે આ ટાઉન કે. આ બધા સ્પેશિયલ અહીંયા હેન્ડ ઓફ મીન્સ બ્રેકફાસ્ટ ને એવું કરવા આવે અહીંયા સ્પેશિયલ. આપણે આવ્યા હતા ને ઓલું આઈસ્ક્રીમ ખાવા એ જ છે. આ સરસ છે અહીંયા બધા એવું છે કેફે ને રેસ્ટોરન્ટ એવું. અહીંયા ગ્રીનરી બહુ સરસ છે કે બે સાઈડ આખા ઝાડ આમ જો અડી ગયા ને એકદમ ક્લાઉડી જેવું. છેલ્લા દિવસો હશે બધાને ફરવાના. જો કે વીકેન્ડમાં તો આપણે રજા જોઈએ એટલે એવું કઈ નથી. થોડોક ટાઈમ હવે શાંતિ હશે. આ વેકેશન પૂરું થયું ને એટલે બધા ફરી આવ્યા હશે. હા ને બધાને અડધા ને અહીંયા તો શું રૂપિયા વાપરી નાખીએ સેવિંગ ના હોય એટલે બધાને પૂરા થઈ ગયા હશે એટલે થોડાક ઘરમાં બેસે. હવે પાછું જયારે કમાવા માંડશે ને સોમવારથી એટલે શુક્રવાર સુધી ભેગા કરશે પાછા સેટરડે સન્ડે વાપરી શનિ રવિમાં વાપરી નાખે. આ લોકોને કઈ સેવિંગ હોય જ નહીં. આપણે વધારે આપણે તો અત્યારનું વિચારીએ પછી અત્યારે જીવી લઈને ફ્યુચરનું વિચારતા હોય. થોડું સેવિંગ કરતા જ જતા અહીંયા તો શું પોતાના કોઈના છોકરા વિશે તો મીન્સ છોકરાનું કઈ સેવિંગ કરવાનું ના હોય. ઈ લોકો એની રીતે અલગ થઈ જાય 18 વર્ષના થાય એટલે કમાવા માંડે એટલે પીગી બેંકમાં રાખું ને ઈ હું તોય સેવ કરું તોય. હા યુઝ ના કરી નાખે કા મિસ્ત્રી. ચલો હવે ઘરે જઈ. હવે બસ જો ઘરે પહોંચવા આવ્યા. 2-3 મિનિટની વાત છે. વિશુ બેન તો થાકી ગયા. જાગે છે. હું બોલી એટલે ઉઠી ગયો વિશુ. ક્યાંયની રાહ જોઉં છું. એવું છે. ખવાઈ ગયું આઈસ્ક્રીમ. શું કે થાક લાગ્યો છે કુછ? થાક તો કાલે લાગશે.
જોબ સ્ટાર્ટ થાય ને એટલે એમાં ઉઠવાનો એવો કંટાળો આવવાનો જ ને તને કા? આજે કઈ ઉઠ્યા નતા વેલા કે ખાલી ઉઠવું એમ કઈ ઉઠાય તો શું જોઈ એમાં રજા હોય ત્યારે તો ના જ ઉઠીએ આપણે કોઈ દિવસ. બાકી ઠીક છે. ચાલો આવી ગયા ઘરે પહોંચી ગયા. હા શું કે ચા નાસ્તા કરવો પડશે? ચા પીવો પડશે, નાસ્તો નથી કરવો. મિશ્રી હશે છે ચા નું નામ લીધું ને તો હે હાલો બધું લેવા લાગો, વસ્તુ ભેગી કરવા માંડો. તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.